નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. વડોદરાથી એક મોટા સમાચાર, જ્યાં હાર્દિક પંડ્યાનો વડોદરામાં રોડ શો યોજાયો છે. હાર્દિક પંડ્યાનો 3 કિલોમીટરનો આ રોડ શો છે. ખુલ્લી બસમાં સવાર થઈ અભિવાદન ઝીલ્યું છે હાર્દિક પંડ્યાએ. વર્લ્ડ કપ વિજેતા ખેલાડીનું ભવ્ય સ્વાગત વડોદરાવાસીઓએ કર્યું છે. માંડવીથી અકોટા સ્થોલાર સુધી વિજય પરેડનું આયોજન. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આ રોડ શોમાં ઉમટ્યા છે. મહત્વનું છે કે T20 વર્લ્ડ કપમાં જે અંતિમ ઓવર તે હાર્દિક પંડ્યાની જ હતી અને તેમાં જ વિજેતા બની છે ટીમ ઇન્ડિયા. અને હાર્દિક પંડ્યા ખુદ વડોદરાવાસી હોવાથી વડોદરાવાસીઓએ તેનું ભવ્ય સ્વાગત કર્યું છે. હાર્દિક પંડ્યા હાલ વડોદરા પહોંચ્યા અને વડોદરામાં તેમનું ઓપન બસમાં તેમનો આ રોડ શો યોજાયો છે. ઓપન બસમાં આ હાર્દિક પંડ્યાને જોવા માટે અનેક લાખોની સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટ્યા હતા અને તમામનું હાર્દિક પંડ્યા અભિવાદન ઝીલી રહ્યા છે. તેના દ્રશ્યો વડોદરાથી આપ જોઈ શકો છો. ખુલ્લી બસમાં સવાર થઈને હાર્દિક પંડ્યાએ તમામનું અભિવાદન ઝીલ્યું છે. આ દ્રશ્યો વડોદરાથી સામે આવ્યા છે. મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આ રોડ શોમાં ઉમટ્યા અને હાર્દિક પંડ્યાને તેમને અભિનંદન પાઠવ્યા. ભારત માતા કી જયના નારા પણ જોવા મળ્યા અને આ સાથે જ હાર્દિક પંડ્યાને અભિવાદન પાઠવ્યા છે. તો મહત્વનું છે કે અમેરિકામાં યોજાયેલી આ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ અને ત્યારબાદ હાર્દિક પંડ્યા સહિત આખી ટીમનો મુંબઈમાં પણ આવી જ પરેડ યોજાઈ હતી અને ત્યારબાદ અંબાણી પરિવારના જે લગ્ન સમારોહ હતા તેમાં પણ હાર્દિક પંડ્યા હાજર રહ્યા અને તમામ બાદ હવે પોતાના શહેર વડોદરામાં હાર્દિક પંડ્યા પહોંચ્યા છે અને હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત વડોદરાવાસીઓએ કર્યું છે. તો હાર્દિક પંડ્યા તેમનો આ રોડ શો આપ જોઈ શકો છો વડોદરામાં માંડવીથી અકોટા સોલાર સુધી વિજય પરેડમાં. સંવાદદાતા અંજલિ ઓઝા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અંજલિ, જણાવશો, હાર્દિક પટેલ જ્યારે ખુદના શહેરમાં આવ્યા ત્યારે લાખો તેમના જે ચાહકો છે તેમનું સ્વાગત કર્યું છે અને હાર્દિક પંડ્યાએ પણ આ અભિવાદન ઝીલ્યું.